પ્રાણની ગતિ કાંઈ એવી તો નથી કે આ ગાડીમાં આપણે ગેર પાડ્યો ને સીધી ઉલટમાંથી સુલટ થઈ ગઈ, બધાય ન કરવા મળે. પણ પ્રાણ તમારે ને મારે જે હાલી રહ્યો છે, મેડિટેશનમાં તમે બેહો ત્યારે તમારી અવસ્થા, તમારી જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ અવસ્થા તમારે આવે ત્યારે તમારો પ્રાણ સુલટ થાય. ત્યાં સુધી તમારો પ્રાણ સુલટ થાય નહીં. પણ એની માટે તમારી સુરતા જાગૃત હોવી જોઈએ ને તમારે સૂક્ષ્મણા તમારે જાગૃત થાય. સૂક્ષ્મણા સ્વર તમારા આવે એટલે પ્રાણ ઉલટમાંથી સુલટ થાય. એટલે કીધું કે ક્યાં તો કે એ પ્રાણ કેવી રીતે છે અને એ પ્રાણ કેવી રીતે ત્યાં જાય છે, પણ ત્યાં જાય પણ એ પાછો પહોંચતો નથી. એટલે કીધું કે મનવાણી ત્યાં ન પહોંચે, અજરા અમર થઈને રહેવું, પૃથ્વી વિના પગ માંડવો, વણવાટે દીવો, જે ઘરે જાવું તમે એને મર્યા પહેલાં જીવતા જુઓ. હવે એ જે છે ત્યાં મન અને વાણી પહોંચતું નથી તો સ્વાભાવિક છે પ્રાણ તો ક્યાંથી પહોંચી શકે. પ્રાણ ખાલી માધ્યમ છે અને પ્રાણ માધ્યમ એટલા માટે છે કે તમે પ્રાણ 99 દ્વારમાંથી તમે કાઢી શકો પણ પ્રાણ તમારો 10મો દ્વાર ભેદન કરે નહીં. પ્રાણ છે એ બ્રહ્માંડનું રહસ્ય જાણવા માટે થઈ કાઢવી. એટલે પ્રાણ તમે બહાર કાઢી અને પ્રાણમાં સૂક્ષ્મ શરીર તમારા માધ્યમ બને. સૂક્ષ્મ શરીર તમારું સ્વાધિષ્ઠાન ચક્રમાં સૂતેલું પડેલું છે. એ સૂક્ષ્મ શરીર છે એ જ્યારે જાગે ત્યારે એ તમારો પ્રાણ ઉલટમાંથી સુલટ કેમ થાય અને તમને એની પ્રક્રિયાની તમને ખબર પડે. અહીંયા કોઈ યોગિક પ્રક્રિયાની વાત નથી, અહીંયા કોઈ ક્રિયા કરવાની નથી, પણ અહીંયા જે બેઝ આવે છે એ કોઈ અનુભવી પુરુષ જે હોય, કોઈ મહાપુરુષ, કોઈ યોગી પુરુષ જે હોય, એ વસ્તુને જેણે અનુભવી હોય, જેણે પામી હોય, એ તમને પલવારમાં, ક્ષણવારમાં તમને એ કરાવી શકે. પ્રાણ, સૂક્ષ્મણા અને સ્ફૂર્તા આ તમારી જગાડી શકે.